ઘણા લોકો માને છે કે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ એક જ વસ્તુ છે, પરંતુ હકીકતમાં બંનેનો ફરક સમજાઈ જાય તો બિઝનેસ કરવાની રીત જ બદલાઈ જાય. સૌથી સરળ ભાષામાં સમજીએ તો માર્કેટિંગ એટલે લોકોને તમારી પાસે લાવવાની પ્રક્રિયા અને બ્રાન્ડિંગ એટલે લોકો કેમ તમારી પાસે જ રહે એની પ્રક્રિયા. માર્કેટિંગ તમને અટેન્શન અપાવે છે, પરંતુ બ્રાન્ડિંગ તમને ટ્રસ્ટ અપાવે છે. માર્કેટિંગ કહે છે અમારી પ્રોડક્ટ ખરીદો, પરંતુ બ્રાન્ડિંગ કહે છે અમારા પર વિશ્વાસ રાખો. માર્કેટિંગ વગર લોકો કદાચ તમને ઓળખશે જ નહીં, પરંતુ બ્રાન્ડિંગ વગર લોકો એક વખત ખરીદશે, બીજી વખત નહીં. ઉદાહરણ લઈએ તો કોઈ નવી ચાની દુકાન ઓપનિંગ ઓફર આપે છે, એક ચા ખરીદો અને એક ફ્રી. આ છે માર્કેટિંગ. પરંતુ જો એ જ દુકાનમાં હંમેશા એક સરખો ટેસ્ટ, સારી સર્વિસ અને લોકોના મનમાં ખાસ ઓળખ બની જાય તો એ છે બ્રાન્ડિંગ. માર્કેટિંગ તરત સેલ્સ લાવે છે, પરંતુ બ્રાન્ડિંગ લાંબા સમય સુધી કસ્ટમર્સ પાછા લાવે છે. માર્કેટિંગ લોકોનું ધ્યાન જીતી લે છે, બ્રાન્ડિંગ લોકોનું દિલ જીતી લે છે. યાદ રાખજો, માર્કેટિંગ તમને પસંદ કરાવે છે, પરંતુ બ્રાન્ડિંગ તમને યાદ રખાવે છે. જે બિઝનેસ માત્ર માર્કેટિંગ કરે છે તેને સતત એડ ચલાવવી પડે છે, પરંતુ જે બિઝનેસ બ્રાન્ડિંગ બનાવે છે તેના કસ્ટમર્સ તેની માર્કેટિંગ કરવા લાગે છે. એટલે સફળ બિઝનેસ માર્કેટિંગ પહેલા બ્રાન્ડિંગ પર ધ્યાન આપે છે.